તો કેમ છો યુટ્યુબ ફેમિલી, મજામાં ને? તો સૌપ્રથમ તો બધાને જય દ્વારકાધીશ, કારણ કે આજે છે શ્રાવણ મહિનાનો સોમવાર અને સાથે સાથે છે જન્માષ્ટમી, એટલે કે આપણા કૃષ્ણ પરમાત્માનો હેપી બર્થડે છે. તો આપણે કરમનાથ મહાદેવના મંદિરે અત્યારે આજુબાજુથી જોશું કેવી રીતનું આયોજન છે અને જન્માષ્ટમીનું કેવું આયોજન છે તે પણ આપણે જોઈશું. તો ચાલો વ્લોગ આપણો શરૂ કરીએ. તો જો આ છે બહારનો નજારો કરમનાથ મહાદેવ મંદિરનો. ને ઓલી સાઈડ પાછળની સાઈડ આપણે મંદિરની પાછળની સાઈડ જાશું આગળ, ત્યાં કૃષ્ણ ભગવાનનો જન્મની તૈયારીઓ ચાલી રહી છે. તો ચાલો આપણે જઈએ પાછળની સાઈડ. તો આ સામે જે તમને અત્યારે મંડપ દેખાય છે ત્યાં જ શ્રી કૃષ્ણ ભગવાનનો જન્મ થશે, એટલે ત્યાં જ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. અને આ સાઈડ જોઈએ તો ભજન પણ ચાલુ છે. તો મિત્રો, કૃષ્ણ જન્મોત્સવની તો હજી વાર છે, કારણ કે હજી તો સાંજના 7 જ વાગ્યા છે અને કૃષ્ણ જન્મોત્સવ એટલે કે આઠમની મધરાતે, એટલે કે હજી તો 12 વાગે થશે. તો ત્યાં સુધી આપણે જઈએ ઇસ્કોન મંદિરમાં. તો સરસ મજાનું મંદિર છે, તો હું તમને બધાને ઇસ્કોન મંદિર લઈ જાય અને ત્યાં તમને કૃષ્ણ ભગવાનના હું દર્શન કરાવીશ અને ત્યાં કેવા પ્રકારનું આયોજન છે તે પણ હું તમને બતાવીશ. તો ચાલો જઈએ આપણે ઇસ્કોન મંદિર. તો મિત્રો, મેં તમને કીધું એમ કે આપણે ઇસ્કોન મંદિરના મેં તમને કૃષ્ણ ભગવાનના જે દર્શન કરાવ્યા અને હવે આપણે કૃષ્ણ જન્માષ્ટમીની જે ઉજવણી કરવાની છે તે આપણે ફરીથી આપણે પહોંચી ગયા છીએ કરમનાથ મહાદેવના મંદિરે. તો ચાલો હું તમને કૃષ્ણ ભગવાનની જે જન્માષ્ટમી જે કરમનાથ મંદિરે જે ઉજવાય છે તે તમને બતાવું. તો ચાલો જઈએ. તો કપુભાઈ, કેમ લાગે તમને કે આપણે કૃષ્ણ ભગવાનના દર્શન કરવાના છે? તો તમને અત્યારે કેવું લાગે છે? અત્યારે તો ખૂબ જ સારું લાગે છે. કૃષ્ણ ભગવાનના દર્શન આપણે કરવાના છે અને એટલા માટે આપણે આવી ગયા છે કરમનાથ મહાદેવ મંદિરે. તમે જોવો અત્યારે મારી પાછળ છે કરમનાથ મહાદેવ મંદિર. ખૂબ જ સરસ જગ્યા છે અહીંયા અને મજા આવે એવું પણ છે અત્યારે એમ.
चलिए चलिए તો મિત્રો આપણે કૃષ્ણ પરમાત્માના જન્મોત્સવની આપણે જે ઉજવણી કરી તો તમને વિડીયો કેવો લાગ્યો હોય તે જણાવજો કોમેન્ટ કરીને, અને વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો બધાને હર હર મહાદેવ, જય દ્વારકાધીશ.